ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી પોલીસ પર બગડ્યા છે। કલોલ હાઈવે પર ટ્રાફિક મુદ્દે પોલીસને ખખડાવવામાં આવ્યા છે। નીતિનભાઈ પટેલે ડીવાયએસપી કચેરીએ ઉધડો લીધો છે। ટ્રાફિક સંચાલન માટે પોલીસ ન દેખાતા તેઓ રોષે ભરાયા અને જણાવ્યું કે તમારા ડીએસપીને કહું છું, કોઈને જવાબદારી જ નથી। તમારા ડીએસપી ને કહું છું, કોઈને જવાબદારી જ નથી। હું તમારા ડીએસપી ને કહું છું, કોઈને જવાબદારી જ નથી। હું તમારા ડીએસપી ને કહું છું, કોઈને જવાબદારી જ નથી। તો ટ્રાફિકનું સંચાલન પોલીસ દ્વારા કરવામાં આવતું હોય છે, પરંતુ કલોલ હાઈવે પર ટ્રાફિક હતો, ત્યાં કોઈ પોલીસ હાજર ન હતા અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી પોલીસ પર બગડ્યા છે। કહ્યું છે કે હું ડીએસપીને જાણ કરીશ, કોઈને જવાબદારી જ નથી, કેમ કે ટ્રાફિકનું યોગ્ય સંચાલન થાય તે માટે તમામ જવાબદારી જે હોય તે પોલીસની હોય છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી પોલીસ પર બગડ્યા છે, ટ્રાફિકનું સંચાલન બાબતે પોલીસ પર બગડ્યા છે, શું વિગતો? પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો આક્રમક અને ઉગ્ર સ્વભાવ ફરી એકવાર તેના દર્શન કલોલમાં થયા છે અને આ વખતે પોલીસ જે છે તે કસૂરવાર ઠરી છે, કારણ કે નાયબ મુખ્યમંત્રી પૂર્વ નીતિન પટેલ કલોલથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જાણકારી મળી રહ્યા છે કે તેઓ ટ્રાફિકની અંદર ફસાયા હતા અને ત્યાં કોઈ પણ પ્રકારનો ટ્રાફિક જવાન ઉપલબ્ધ ન હોવાના કારણે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કલોલ પોલીસ ચોકી પર પહોંચ્યા અને ત્યાં હાજર રહેલ પોલીસ કર્મચારીઓ પર પૂર્વ ડેપ્યુટી સીએમ બગડ્યા છે, તેમના પર તેઓ ગુસ્સે થયા અને તેમની ફરિયાદ તેમના ડીવાયએસપી સુધી કરવાની પણ તેમને ચીમકી આપી છે। મહત્વનું છે કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી પોતાના આ પ્રકારના સ્વભાવ માટે અને જે સાચું છે તેને કહી દેવા માટે ઓળખીતા છે અને તેના દર્શન લાંબા સમય બાદ ફરી એકવાર કલોલની અંદર થયા અને જે વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે તેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોલીસ પર ભડક્યા હોય, બગડ્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। જી નિકુંજ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।